હેલો ગાઈઝ, નમસ્તે દોસ્તો. મારું નામ છે અંકિત. હું રહું છું ગાઈઝ ગાંધીનગરમાં. અત્યારે હું રાતના 10:45 જેવા ટાઈમ થઈ ગયો છે. વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે ગાઈઝ સવારેનો ટાઈમ મારે કોલેજ જવાનું હોય છે 9 થી 5, તેથી ટાઈમ મળતો નથી. અહીંયા હું 5-6 વાગે આવેલો ગાઈઝ, આરામ કરું, ટિફિન દઉં, એવું બધું કામ કરું. અને અત્યારે મેં લખતો હતો અને વાંચતો હતો. એટલે ગાઈઝ અત્યારે મેં મોડા બ્લોગ સ્ટાર્ટ કરેલો છે. ગાઈઝ ગાંધીનગરમાં એટલી બધી ઠંડી પડે છે ને વાત જવાનું. ગાઈઝ આપણે આ મોડી સ્વેટર પહેરેલી છે અને એક ધાબળો પણ ઓઢી દઈ. ગાઈઝ એટલી ઠંડી વાગતી છે ને વાત જવા દો. ગાઈઝ ગાઈઝ મને મેડમે તૈયાર કરવા આવેલું છે, તે મેં તૈયાર કરતો છે. અડધું આવડી ગયું છે, થોડું ઘણું તૈયાર કરી દઉં અને અસાઇનમેન્ટ લખવાનું છે. ગાઈઝ તમે નર્સિંગ કરતા હોય તો તમને ખબર જ હશે, ના કરતા હોય તો જાણી લેજો. ગાઈઝ નર્સિંગમાં આવ્યા પછી લખવાનું જ વધારે હોય છે. ગાઈઝ મારે થર્ડ યરમાં છું મેં, અને મને 75 અસાઇનમેન્ટ આપેલા છે. તેમાંથી મારે લખતા હજી તો બહુ બાકી છે અને સબમિશન બી આવી ગયેલું છે. તે ગાઈઝ મેં આ તૈયાર કરીને થોડી વાર પછી લખવા બેસી જાઉં. ગાઈઝ મારે ભણવાનું આવતું છે બધું ઇંગ્લિશમાં. ત્યાં માંડ ટપ્પો પડતો છે, એમાં મેડમ તૈયાર કરવાનું આપી દે છે. જો ગાઈઝ મારે પહેલું જ પૂછવાનું છે ખાલી, તે ના આવડ્યું તો ગાઈઝ મારે 50 વાર લખવાનું છે. તેથી હું આ તૈયાર કરી દઉં હમણાં. બાકી તો આવડે તો છે જ. ગાઈઝ હજી ખાવાનું હતું, શું તમને ખબર? ટોસ આવે ને, આપણે નાસ્તો કરીને ચા તે ટોસ અને તુવેરની શાક હતું. ગાઈઝ આવું તમે તો ક્યારે ખાધું ના હોય, પણ મેં બી પહેલી વાર ખાધેલું. આવું તમારે ખાવું હોય તો મારી હોસ્ટેલમાં આવી શકો છો રહેવા માટે. ગાઈઝ VIP અનલિમિટેડ ખાવા મળે. ગાઈઝ નાવા ધોવાની સુવિધા છે. બાકી રૂમ તો આપણે ટકાટક કરી દીધેલો કાલનો, અને અત્યારે મેં એકલો જ છું ગાઈઝ, તેથી શાંતિ છે રૂમમાં થોડી. ગાઈઝ થોડું ગળું દુખી ગયું, પાણી પી લઈએ. ગાઈઝ તમારા વિસ્તારમાં કેવી ઠંડી પડે કમેન્ટ કરજો ગાઈઝ. બાકી હું તો આ ઉડી અને આ ધાબળો ઉડીને બેહીને વાંચું છું ગાઈઝ, અને લખું છું. ગાઈઝ એટલી બધી ઠંડી પડતી ને વાત જવા દો. સવારે તો ઉઠવાનું મન બી નહીં થતું ગાઈઝ. અને અમારે તો નર્સિંગવાળા છે ગાઈઝ, એટલે વહેલા ઉઠવું પડે, નહીં તો કોલેજથી ઘરે ફોન જાય ના જાય તો, અને પેલેન્ટી લેવાય તો અલગ જ જવા દો વાત. ના ગયા તો છૂટકો નહીં, જાય તો છૂટકો નહીં. તેથી અમારે વહેલા મેં કેટલા વાગે લગભગ 5 વાગે ઉઠી જાઉં તો મને અહીંયા ગરમ પાણી નાહવું મળે. અને જો લેટ થયો તો પાણી પતી જાય છે. ગાઈઝ અહીંયા હાલ થોડી ઘણી સમસ્યા રહેતી છે. ઠંડે પાણી ના નાહવું હોય તો મારે વહેલા ઉઠવું પડે, એટલે મેં સવારે 5-6 વાગે નાહી લઉં છું ગાઈઝ. અને અત્યારે તો આપણે રાત્રે 12 વાગ્યાથી 12-1 વાગ્યા સુધી જાગીશું ગાઈઝ. આજે ગમે તે મારે અસાઇનમેન્ટ 1-2 લખી દેવા છે, અને આ પહેલી મારે તૈયાર કરી દેવી છે ગાઈઝ. અત્યારે મને ભૂખ લાગી ગઈ છે ગાઈઝ. હમણાં જ મેં દુકાને જઈને આવ્યો છે, પડીકા લાવ્યો ગાઈઝ 2. એટલે થોડુંક પેટ પૂજા કરી લઈએ, પછી ગાઈઝ આગળ દેખીએ. નાસ્તામાં ખાશું વ્હીલ્સ ને મેજિક્સ બિસ્કિટ. તમારે ખાવા હોય તો કમેન્ટ કરજો, તમારા માટે પાર્સલ મોકલાવી દઈશ. પહેલાં શું ખાઈએ? શું કહું? સારું, વ્હીલ્સ ખાઈ લઈએ આપણે. બિસ્કિટને મૂકી દઈએ.
ગાઈઝ મને એકલા બહુ કંટાળો આવે છે, પણ શું કરું, એટલી શાંતિ છે થોડી રૂમમાં. બાકી રૂમવાળા તો અવાજ કરતા જ હોય છે. ત્યારે તો ગાઈઝ આજે તો બધાને લાલ થઈ ગયેલી, બધા ક્લીન કરવા ડકી ગયા, કેમ કે અહીંયા ચેકિંગ આવેલી. ના ખબર હોય તો કહી દઉં. તો ગાઈસ તમે પીજીમાં કે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે ઘરેથી નાસ્તો લઈ જવાનો, તેથી તમને રાત્રે ભૂખ લાગે તો ખાઈ લેવાનું. એટલે તે સમસ્યા થોડી ઓછી છે. રાત્રે ભૂખ લાગે તો શું ખાવાનું, બહાર જવા મળે ના મળે, દુકાન ખુલ્લી હોય ના હોય, ત્યાંથી આપણે રાખવાનું. તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો, હવે ઊંઘી જઈએ થોડી વારમાં ગાઈસ. બાકી ગાઈસ નર્સિંગમાં આવવું હોય તો વિચારીને આવજો, બહુ બધું લખવાનું આવતું છે. કોઈ તમને કહે પણ હું તમને કહી રહ્યો છું આવતું છે. તમને ખબર છે અમે રાત્રે 2-3 વાગ્યા સુધી લખેલું છે ગાઈસ, એટલે અમારો અનુભવ છે. બાકી આમ તો સારું છે નર્સિંગમાં બી. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ, ધન્યવાદ.